આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સૌરાષ્ટ્રની જે બેંક છે રાજકોટની નાગરિક બેંક વિવાદમાં આવી છે। હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે બેંકને જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે। નાગરિક બેંક પાસે ફરિયાદીએ સિબિલ સ્કોર માંગતા 700+ હોવાનું જાણવા મળેલ છે। જોકે હકીકતમાં બેંકની બેદરકારીના કારણે ગ્રાહકનો સ્કોર 400 થયો હતો। બેંકની બેદરકારીના કારણે પ્રવીણ રાઠોડ ડિફોલ્ટર જાહેર થઈ ગયા છે। ફરિયાદી પ્રવીણ રાઠોડે અંતે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા। તો સૌરાષ્ટ્રની નામાંકિત રાજકોટ નાગરિક બેંક ફરી એક વખત વિવાદમાં આવી છે। ગ્રાહકનું સિબિલ ખરાબ કરતા હાઈકોર્ટે ફટકારી છે બેંકને નોટિસ। તો બેંકને નોટિસ ફટકારવામાં આવી છે। સાથે જ અન્યની ગ્રાહકોને લોનના ગેરેન્ટર ન હોવા છતાં ગેરેન્ટર બનાવી દીધા। તેઓને લોન ભરવા માટે ફરિયાદી પ્રવીણ રાઠોડને 2019માં નોટિસ ફટકારી હતી। બેંકની નોટિસ મળતા જ પ્રવીણ રાઠોડ દ્વારા આરબીઆઈમાં ફરિયાદ કરવામાં આવી હતી। તેઓને રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી એક નોટિસ મળેલી હતી, જે નોટિસમાં તેઓને ગેરેન્ટર તરીકે બતાવવામાં આવ્યા હતા। જેથી હાલના અરજદારના રાજકોટના નાગરિક સહકારી બેંકનો સંપર્ક કરતા તેઓને માલુમ થયેલું કે પોતાનું નામ ખોટી રીતે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જામીનદાર તરીકે એડ કરવામાં આવેલું છે। ત્યારબાદ હાલના અરજદારના હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ બાબતની ફરિયાદ કરેલી હતી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને હાલની બાબતની ફરિયાદ કરતા રાજકોટ નાગરિક સહકારી બેંકે પોતાની ભૂલ થયેલી છે તેવું લેખિત સ્વીકારેલું હતું। ત્યારબાદ પણ વારંવાર હાલના અરજદારના હવે રાજકોટ નાગરિક સહકારી બેંકને પોતાનો જે સિબિલ બગડ્યો છે તે સુધારવા માટેની રિક્વેસ્ટ કરી હતી, પરંતુ આજ દિન સુધી તેઓનો સિબિલમાં કોઈ સુધારો ના થતા અંતે હાલના અરજદારના હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પોતાનો સિબિલ સ્કોર સુધારવા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને રાજકોટ નાગરિક સહકારી બેંક સામે યોગ્ય કાર્યવાહી કરવા માટેની પ્રેયર કરેલી હતી। જેમાં હાલની જે મેટર ચાલતા નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજકોટ નાગરિક સહકારી બેંક તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી અને જવાબ આપવા માટેનું જણાવ્યું છે। તો આ સાથે ફરિયાદી પ્રવીણ રાઠોડે અંતે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેમાં હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે બેંકને જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી।